સુરેન્દ્રનગર જિલ્લામાં 31,000 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોએ ઉનાળુ તલનું 20,000 હેક્ટર જમીન પર મબલખ વાવેતર કર્યું છે। આ ઉપરાંત બાજરી, મગફળી, ડાંગર અને શાકભાજી અને લીલા ચારાનું પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ સફળ વાવેતર કર્યું છે। હાલમાં સરકાર દ્વારા નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવતા દર વર્ષ કરતાં 3,000 હેક્ટર જમીન પર ઉનાળુ પાકનું વાવેતર વધ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે જોઈએ તો છેલ્લા 3 વર્ષમાં વાવેતરના આંકડા જોઈએ ઉનાળુમાં તો 27,000 હેક્ટર જેટલું વાવેતર હતું અને આ વર્ષે 31,000 હેક્ટર જેવું વાવેતર થયું છે। ઉનાળુ વાવેતરમાં તલ છે, બાજરી છે, શાકભાજી છે, ઘાસચારો છે, થોડા વિસ્તારમાં ડાંગર થાય છે। સૌથી વધુ તલનું વાવેતર અહીંયા ઉનાળામાં થાય છે। જ્યાં પાણીની સગવડ હોય ત્યાં તલનું વાવેતર ખેડૂતો કરતા હોય છે। તો ધાંગધ્રા તાલુકાની અંદર સૌથી વધુ તલનું વાવેતર થયું છે અને તલનું ટોટલ વાવેતર જોઈએ તો 20,000 હેક્ટર થયું છે અને ઉનાળુ વાવેતર ટોટલ જોઈએ તો આ વખતે અત્યાર સુધીમાં 31,000 હેક્ટર જેટલું વાવેતર છે। ગયા વર્ષની સરખામણીમાં લગભગ 3,000 થી 4,000 હેક્ટર જેટલું વાવેતર વધારે થયું છે। આમ તો મેજોરિટી પાક તો તલનું વાવેતર થયું છે। તલના વાવેતરમાં ઓછા પાણીએ થતું હોય અને બીજું કાળજીમાં તો શું હવામાન ખાતાની આગાહી જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠાની એવી કોઈ આગાહી છે નહીં, એટલે નોર્મલી ખેડૂતો વાવતા હોય છે એ પ્રમાણે એમની કાળજી રાખે।